વિશ્વની અંદર એક સાથે એક સમયે નવકાર મહામંત્રના જાપનો જે સંકલ્પ થયેલો એ સંકલ્પની પરિપૂર્તિ માટે ભુજ જીતો ચેપ્ટરના પ્રયાસોથી ભુજની અંદર અને સાથે સાથે એક 2 મિનિટમાં જો સ્થિરતા રહેશે તો એમાં પણ એક વાત આવે છે સંકલ્પની. ભુજ જીતો ચેપ્ટર દ્વારા ભુજ ઉપરાંત ભુજ જીતોના પ્રયાસોથી માંડવી, મુન્દ્રા, અંજાર, રાપર, માધાપર અને મનપરા એના સિવાય ગ્રામીણ વિસ્તારોમાં બધા જ સંઘોમાં આજે એક સમયે આ કાર્યક્રમ થયો છે. વિશ્વના 100 કરતા વધુ દેશોની અંદર કાર્યક્રમ થયો છે. દેશના હજારો સ્થાનો ઉપર આ કાર્યક્રમ થયો છે. નવકાર મહામંત્રની સામૂહિક આરાધના કરવા માટે અમારી વિનંતીને માન આપીને પરમ પૂજ્ય આચાર્ય ભગવંત અને સાધુ સંતો જે ઉપસ્થિત થયા છે એ દરેકના અમે ઋણી રહેશું, કારણ કે આપ સૌએ અમારા પર અહીંયા ઉપસ્થિત રહીને આશીર્વાદ વરસાવ્યા છે, અમારો સંકલ્પ વધાર્યો છે, અમારું બળ વધાર્યું છે. એવી જ રીતે સાધ્વીજી ભગવંતો પણ બહાર હજી આખા ગ્રાઉન્ડની અંદર મેદની છે ત્યાં સાધ્વીજી ભગવંતો ઉપસ્થિત છે, એમના પણ અમે અત્યંત ઋણી રહેશું. એવી જ રીતે સાતે સંઘ અને એની સાથે સાથે આપણા ભુજ વિસ્તારના આદરણીય ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના આદરણીય અધ્યક્ષ શ્રી જનકસિંહભાઈ, આપણા કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શ્રી અને પોલીસ ઇન્સ્પેક્ટર અધિકારી શ્રીઓ અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત અન્ય સૌ સમાજના આગેવાન શ્રીઓ, સામાજિક સૌ આગેવાનો જે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ કાર્યને પોતાનું કાર્ય સમજી અને સંકલ્પબદ્ધ થયા છો એ દરેકના ભુજ જીતો ચેપ્ટરના પ્રેસિડેન્ટ તરીકે હું દરેકનું ઋણ સ્વીકાર કરું છું. સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ઉપસ્થિત રહી અને સમગ્ર દેશની અંદર નવકાર મહામંત્રના મહિમાને આગળ વધારવા માટે ઊંડા જ્ઞાન સાથે જૈન ધર્મના સિદ્ધાંતો એ જીવન પદ્ધતિની અંદર કેવી રીતે જોડાયેલા છે એ સહજતાથી આપણને સમજાવ્યું. એના માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રીના આપણે ઋણી રહેશું. એમણે આપેલા 9 સંકલ્પો જીતો ભુજની અંદર ઘરે ઘરે પહોંચાડવાનો પ્રયાસ કરશે એવો એક સંકલ્પ જીતોના ચેરમેન તરીકે હું ઘોષિત કરું છું. અમે એક પ્રિન્ટ બનાવી અને ઘરે લગાડી શકાય એ પ્રકારે આ 9 સંકલ્પો દરેક ઘરે પહોંચાડવાનો ચોક્કસપણે પ્રયાસ કરશું એવો સંકલ્પ આજના દિવસે લઈએ છીએ. ફરીને કાર્યક્રમનો સમય પૂર્ણ થયો છે એટલે કાર્યક્રમ સમયસર પૂર્ણ થાય એ હેતુ સાથે આપનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય જિનેન્દ્ર. અત્યંત આનંદનો દિવસ છે, અત્યંત આનંદની ઘડી છે કે નવકાર મહામંત્રનો એક વિશ્વ રેકોર્ડ બન્યો છે. સમગ્ર વિશ્વની અંદર એક સાથે એક સમયે નવકાર મહામંત્રના જાપ જે થયા છે અને એની અંદર લાખો કરોડો લોકોના આદર્શ એવા દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની ઉપસ્થિતિ, પ્રેરક ઉપસ્થિતિની અંદર આ ભક્તિભાવ સાથેનો નવકાર મહામંત્રના જાપનો જે કાર્યક્રમ થયો છે એ અત્યંત રોમાંચકારી છે, આનંદ આપનાર છે, સંતોષ અને શાંતિ આપનાર છે. તો એપેક્સ ની જે બોડી છે એના મનમાં એક વિચાર આવ્યો કે નવકાર મહામંત્રના માધ્યમથી પણ વિશ્વ શાંતિનો સંદેશ આપી શકાય. વિશ્વની અંદર અત્યારની જે સમસ્યાઓ છે એની સામે આ નવકાર મહામંત્ર એક એવું અમોઘ હથિયાર છે કે જે વિશ્વ શાંતિ માટેનો સામૂહિક સંદેશ મૂકવા માટેનો આ પ્રયાસ છે. એટલે સમગ્ર દેશની અંદર હજારો સ્થાન ઉપર અને સાથે સાથે દુનિયાના 100 કરતા વધુ દેશોની અંદર એક સાથે આ વિશ્વ નવકાર મહામંત્ર દિવસની આજે ઉજવણી થઈ છે. ખુશી વ્યક્ત કરવાના અનેક માધ્યમો હોઈ શકે, પરંતુ શબ્દો મળતા નથી હોતા જ્યારે વધારે ખુશી હોય છે ત્યારે. પરંતુ આજે હું ચોક્કસપણે કહું કે ભુજ જીતો ચેપ્ટર એમણે અને કચ્છની અંદર અનેક સ્થાનો ઉપર જે કાર્યક્રમો યોજાયા છે, આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જૈન ધર્મના સિદ્ધાંતો, નવકારના મૂળ તત્વની વાત ડીપમાં સમજાવી છે, કહી છે લોકોને, અને એનાથી પોતાના જીવનની અંદર શાંતિ સંતોષ કેવી રીતે આવી શકે એ વાત પણ કહી છે. સાથે સાથે જગત કલ્યાણ માટે અને પોતાના સ્વકલ્યાણ માટે 9 જે સંકલ્પની વાત આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કહી છે એ ભુજ જીતો ચેપ્ટર જે છે એ ઘર ઘર સુધી એ સંકલ્પ પહોંચાડવાનો ચોક્કસપણે પ્રયાસ કરશે. આજના યુવાનો માટે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે કહ્યું છે એ પર્યાવરણની સુરક્ષા, લોકલ ફોર વોકલ અને સાથે સાથે જૈન ધર્મના અપરિગ્રહની વાત એ આજના યુવાનોએ સમજવાની આવશ્યકતા છે. ટેકનોલોજી અને દેખાદેખીની દોડની અંદર સ્વ શાંતિ હણાઈ જાય એ પ્રકારના બિઝનેસોથી, એ પ્રકારના કાર્યોથી દૂર રહી અને આખરે
આત્મ શાંતિ અને આત્મ સંતોષ એ જીવનનું ધ્યેય હોય છે, અને આત્મ શાંતિ અને આત્મ સંતોષ એ જૈન ધર્મ મુજબ ત્યાગની અંદર મળતો હોય છે. અને એટલે ત્યાગ સાથે, સમજદારી સાથે, ધર્મને સાથે રાખીને કોઈ પણ કાર્ય થાય એ આજના યુવાનો માટે સંદેશ છે.